શિયાળાની ઋતુમાં શરીરને ઠંડીથી બચાવવા માટે ગરમ વસ્ત્રો એટલે કે શાલ ઓઢવામાં આવે છે અથવા સ્વેટર પહેરવામાં આવે છે. ગરમ કપડાની સાથે હેન્ડ ગ્લવ્સ અને મોજા પણ પહેરીએ છે. કેટલાક લોકો સૂતી વખતે પણ પગમાં મોજા પહેરતા હોય છે. ચાલો જાણીએ કે મોજા પહેરીને સૂવાથી શું સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં મોટાભાગની ઠંડક પગ દ્વારા પહોંચે છે. જો તમે ખુલ્લા રાખશો તો તમને શરદી થવાની શક્યતા વધુ થઈ જાય છે. આવી સ્થિતિમાં પગને સુરક્ષિત રાખવા માટે લોકો મોજા અથવા જૂતા પહેરે છે અને ઘણા લોકો રાત્રે સૂતી વખતે પણ મોજાને પહેરી રાખે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે રાત્રે મોજા પહેરીને સૂવું યોગ્ય છે કે નહીં? શિયાળામાં સૂતા પહેલા મોજા પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે શરીરને તે ગરમ રાખે છે, પગને શુષ્ક થવાથી બચાવે છે, પગમાં લોહીનો પ્રવાહ સુધારે છે, ફાટેલી એડીને મટાડે છે. શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેમના રૂમમાં રૂમ હીટરનો પણ ઉપયોગ કરતા હોય છે. દિવસની સરખામણીમાં રાત્રે તાપમાન ઓછું હોય છે, એટલે કે વાતાવરણ ઠંડુ થઈ જાય છે અને જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજા પહેરીને સૂઈ જાય છે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતના મતે તેને ખરાબ ટેવો ગણવામાં આવે છે. રાત્રે મોજા પહેરીને સૂવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે. રાત્રે મોજા પહેરીને સૂવાથી શરીરના રક્ત પરિભ્રમણ પર તેની અસર પડે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ જ્યારે આપણા શરીરના રક્ત પરિભ્રમણમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે તેના કારણે બેચેની અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. મોજા પહેરીને સૂવું તે હંમેશા ફાયદાકારક નથી હોતું. કેટલાક સંજોગોમાં તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ખૂબ જ ટાઈટ મોજા પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન બગડી શકે છે. તેનાથી બીપી પણ વધી શકે છે. જો મોજા ટાઈટ હોય તો તેને નિયમિત રીતે સાફ ન કરવામાં આવે તો તમારા પગને તે યોગ્ય રીતે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. રાત્રે મોજા પહેરીને સૂવાથી થતા નુકસાન: ઓવરહીટિંગની સમસ્યા, ત્વચાની એલર્જી, હૃદયના રોગ. સૂતી વખતે મોજા પહેરવાના કારણે પગમાંથી હવા પસાર થઈ શકતી નથી અને તેના કારણે ઓવરહીટિંગની સમસ્યા ઊભી થઈ શકે છે. શરીરનું તાપમાન અચાનક જ વધી શકે છે, જેના કારણે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે છે. શિયાળા દરમિયાન લોકો મોટા ભાગે મોજા પહેરીને સૂઈ જાય છે. કેટલાક લોકો તો બહાર પહેરેલા મોજા સૂતી વખતે પહેરીને સૂઈ જાય છે અને આવી સ્થિતિમાં મોજામાં ફસાયેલી ધૂળ અને બેક્ટેરિયાના કારણે તેઓને ત્વચાની એલર્જી થવાનું જોખમ રહે છે. જો તમે પણ રાત્રે મોજા પહેરીને સૂતા હોવ તો તમારા હૃદયના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પણ ક્યારેક થઈ શકે છે. ક્યારેક ચુસ્ત મોજા પહેરવાથી પગની નસો પર દબાણ આવે છે. આ કારણે હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે અને જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. માટે રાત્રે મોજા પહેરીને સૂવું ન જોઈએ. પરંતુ જો તમે હજી પણ મોજા પહેરીને સૂતા હોવ તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારના પહેરો મોજા: રાત્રિના સમયે ઢીલા મોજા પહેરીને સૂવું. હંમેશા સ્વચ્છ, સાફ અને ધોયેલા મોજા પહેરો. મોજા પહેરતા પહેલા પગમાં માલિશ કરો. કોટનના જ મોજા પહેરો. બાળકોને એકદમ ફિટ મોજા ન પહેરાવો. શિયાળામાં જો ગરમ કપડાં પહેરીને સૂવામાં આવે તો તેમાં હેલ્થમાં ઘણા બધા નુકસાન છે. પહેલું નુકસાન, શરીરમાંથી જો હીટ વધારે જનરેટ થઈ જાય, હીટ બહાર ના જતી હોય, તેના કારણે બ્લડ પ્રેશરના લેવલમાં વધઘટ થઈ શકે, ડિહાઇડ્રેશન શરીરમાં થઈ શકે. બીજું, જો ગરમ કપડાં પહેરીને સૂવામાં આવે તો તેના કારણે પરસેવો પુષ્કળ થાય અને પરસેવાના કારણે એલર્જી અને રેશિસ એવું થઈ શકે. નાના બાળકોમાં પણ જો વધારે ગરમ કપડાં પહેરીને, જેમ કે ટાઈટ મોજા કે ટાઈટ સ્વેટર પહેરીને સૂવામાં આવે તો એ લોકોમાં પણ ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ થઈ શકે.